આપણી વાણી પણ પાવન કરવી જોઈએ. એટલા માટે જો ગઈકાલે પણ આપણો એક મેસેજ હતો કે આજે આપણે અહીંયા માત્ર અમારે એકલાએ નથી ગાન કરવાનું, પરંતુ આપણે બધાએ આપણી વાણીને પવિત્ર કરવાનું છે. તો આથી આ ઉપક્રમ પ્રારંભ થયો છે. પાવન એકાદશીના દર એકાદશી આપણા ત્યાં ગોકુલધામમાં સત્સંગ થશે. તેનો આશય શું છે? વાણીને આપણે પવિત્ર કરવાની છે. શ્રવણો કથાયા, આપણા કાન હંમેશા પ્રભુના નામનું સ્મરણ, ગુણગાન, શ્રવણ કરતા રહે. હસ્તો ચ કર્મ સુમન, આપણા હંમેશા હાથ પ્રભુની સેવામાં કરતા રહે, સેવા કરતી રહે, અને હંમેશા આપણું મસ્તક પ્રભુના ચરણારવિંદમાં ઝૂકતું રહે. આ વસ્તુ યાદ રાખજો વૈષ્ણવો, કે જ્યાં સુધી આપણે આપણા આંતરિક વૃત્તિને ન સમજી જઈએ ત્યાં સુધી બસ આ બધું ચાલ્યા જ કરશે, પરંતુ પરમાત્મા ઠાકોરજીની સાથે પ્રેમ કેમ થાય? તો આપણે આપણા જેટલા મહાપ્રભુજીના જે અષ્ટ સખા થયા, અષ્ટ સેવક, કુંભનદાસ ઇત્યાદિ, આજે સંક્ષિપ્તમાં આપણે એમની શું પાવન ચર્ચા કરી લઈએ, પછી જે ઢોલપદનો ક્રમ એના પછી કરીશું. તો જેટલા પણ મહાપુરુષો આ ધરતી પર થયા છે, અને એનું લક્ષ્ય, એનું ઉદ્દેશ્ય શું રહ્યું છે કે પોતાના જે પાવન ચરિત્ર દ્વારા એવું ચરિત્ર રાખ્યું, એ ચરિત્રનું અનુકરણ બીજા પણ વૈષ્ણવો કરે અને એમને પણ ઠાકોરજીની સાથે પ્રીતિ થાય, પ્રેમ થાય. તો કુંભનદાસજી અત્યંત પવિત્ર ચરિત્ર, જેને મન ચિત્તને શ્રી વલ્લભ તેમજ ગોવર્ધનનાથજીના શ્રી ચરણોના અનુરાગથી રંગવા વાળી આ પાવન ગાથા કુંભનદાસજી પરમ ભગવદીય श्रीनाथजीના અત્યંત પ્રિય. केवल भक्त का ही प्राण भगवान नहीं होते, भक्त भगवान के प्राणों के प्राण एवं श्रीनाथजीના प्राण प्रिय કુંભનદાસની પવિત્ર જે પાવન વાર્તા છે. કુંભનદાસજીનો જે પ્રાગટ્ય, કુંભનદાસજીનો જે જન્મ યમુનાજીના તટ પર થયો છે. પરંતુ જોઈએ એમના ચરિત્રમાં, એમના જીવનમાં જોઈએ તો સાધનહીન જીવન છે. પરિવાર બહુ મોટો છે, કુંભનદાસજીનો પરિવાર ખૂબ જ મોટો છે, પરંતુ સાધનહીન જીવન. તો આચાર્ય ચરણ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી યાત્રા કરતા કરતા વ્રજમાં પધાર્યા. ત્યારે ખૂબ સુંદર પ્રસંગ છે કે કુંભનદાસજીએ જ્યારે મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણજી જ્યારે પધાર્યા, ત્યારે કુંભનદાસજી અને એમના ધર્મપત્ની બંને મહાપ્રભુજીને દંડવત કરે છે, પ્રણામ કરે છે. ત્યારે મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા. દેખો, એમની ભક્તની કસોટીની વાત કરું છું કે આચાર્ય ચરણ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી કુંભનદાસજી પ્રત્યે કેટલો પ્રેમ છે, પ્રીતિ છે, એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે કુંભનદાસજી જ્યારે આચાર્ય ચરણજીને જોવે છે, મહાપ્રભુજીને વંદન કરે છે, એના પછી મહાપ્રભુજીને થયું કે આમને મારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે મહાપ્રભુજી જાણે છે કે આ સાધનહીન છે, આખો મોટો પરિવાર છે. એટલે મહાપ્રભુજીએ પ્રસન્ન થઈ અને કુંભનદાસજીને પૂછ્યું, કુંભનદાસ, તમે માંગો મારાથી. પરંતુ કુંભનદાસજી, જેને ઠાકોરજીની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે, એ કોઈ પરમાત્મા પાસે, આચાર્ય ચરણ પાસે, મહાપ્રભુજી પાસે કઈ ઈચ્છા, અપેક્ષા રાખી શકે? ત્યારે કુંભનદાસજી તો કઈ બસ પ્રભુ આપના દર્શન થઈ ગયા હે ગુરુદેવ, આપના દર્શન થયા. ત્યારે કુંભનદાસજીના પત્નીને પૂછ્યું કે તમે માંગો મારાથી કંઈક.
ત્યારે બંને હાથ જોડી અને કુંભનદાસજી ધર્મપત્ની મહાપ્રભુજીને જ્યારે વંદન કરે છે અને કહે, હે ગુરુવર્ય, મને પુત્રવતીના આશીર્વાદ આપો. ત્યારે આચાર્ય ચરણ મહાપ્રભુજીએ શ્રી વલ્લભાચાર્યજી કહ્યું કે તમારે એક પુત્ર નહીં, પરંતુ તમારે 7 પુત્રો થશે. ત્યારે કુંભનદાસજી એમના ધર્મપત્નીને કહે છે, આજે આચાર્ય ચરણ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી આપણા આંગણે પધાર્યા અને આ સંસાર માંગ્યો. અરે ગુરુવર્ય, સાક્ષાત આપણા જગદીશ આવ્યા અને એમની આગળ પૂછે તું સંસાર માંગે છે? જન્મ જન્માંતરના ફેરાનમાંથી છૂટવાનો સમય છે. ત્યારે કુંભનદાસજીના ધર્મપત્ની કહે છે, मुझे जो पूछा मैंने सो मांग लिया, आपको जो पूछा वो आपने मांगा. પરંતુ કુંભનદાસજીની જે યાતનાની વાત કરું છું, કુંભનદાસજી આચાર્ય ચરણ પાસે કેટલી સુંદર માંગણી કરે છે. જો એટલું વાત ધ્યાન રાખજો, વૈષ્ણવો, બધું આપણી રીતે જે ઘોડા, ગાડી, મકાન એ બધું છે ને જાતે જ બધું આવી જશે, એને માંગવાની જરૂર નથી પડતી. પરંતુ તમારી નિષ્ઠા ઠાકોરજી પ્રત્યે ખૂબ જ સારી એક નિષ્ઠા હશે તો પરમાત્મા આપણા જગદીશ બધું વ્યવસ્થિત કરી નાખશે. એટલે કુંભનદાસજીનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. અને કુંભનદાસજી આચાર્ય ચરણ જ્યારે કહે છે ત્યારે કુંભનદાસજીની જે માંગણી છે, શ્રી વલ્લભ